વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરનો વિરોધ પહોંચ્યો છે ત્યારે શહેરના માંજલપુર વિસ્તારમાં શહેર કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ વિનોદ શાહે અનોખી રીતે વિરોધ કરી પોતાની વેદના વ્યક્ત કરી છે। શરીર પર ચામડાનો પટ્ટો જૂના મીટર માટે અને લોખંડની સાંકળ નવા સ્માર્ટ મીટર માટે મારી નવા સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ કર્યો છે। કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિનોદભાઈ શાહે જણાવ્યું હતું કે ભાજપે 7 તારીખ પહેલાં ગુજરાતમાંથી લોકોના વોટ લઈ લીધા અને ત્યાર પછી એ લોકોએ આ સ્માર્ટ મીટર લગાવી કનેક્શન ચાલુ કરી દીધા એટલે આ ખરેખર ગુજરાતીઓને છેતરીને એમના વોટ લઈ લીધા છે। આજે જે લોકોનું 2 મહિનાનું 6000 બિલ આવતું હતું તે લોકોનું અત્યારે 20 દિવસમાં 6000 બિલ આવવા માંડ્યું છે। સ્માર્ટ મીટરને લીધે લોકો પોતાના ઘરોમાં પંખા ચાલુ નથી કરતા અને નાના છોકરાઓને ગરમીમાં શેકાવવું પડે છે। વાંચવા માટે લાઇટો નથી હોતી। આ સ્માર્ટ મીટર ખરેખર ભાજપે સ્માર્ટ ચીટિંગ કરવાની પદ્ધતિ શોધી કાઢી છે। ભાજપ અત્યારે લોકોને સ્માર્ટ રીતે છેતરી રહ્યું છે। મારા શરીરને કષ્ટ આપવાથી મને ખબર છે કે આ જાડી ચામડીના નેતાઓ કે અધિકારીઓને કોઈને ફરક પડવાનો નથી, પરંતુ યાદ રાખજો જે દિવસે આ ગુજરાતની 6 કરોડ પ્રજા સમજી જશે કે આ ભારતીય જનતા પાર્ટી રામના નામે લોકોના ખિસ્સા ખાલી કરી રહી છે, ખિસ્સા ખંખેરી રહી છે, અને જે દિવસે આ ગુજરાતીઓ જાગી જશે તો આ ભારતીય જનતા પાર્ટીની સત્તા નહીં રહે। જે અધિકારીઓનું અને એમની પાછળ જેનું બળ હશે, સંડોવણી હશે આ સ્માર્ટ મીટરમાં, એ બધા જેલમાં જશે। ભાજપે સ્માર્ટ ચીટિંગ કરી છે। રામના નામે છેલ્લા 30 વર્ષથી ચીટિંગ કરતા આવી છે। ગુજરાતીઓને અને આખા દેશને છેતરતી આવી છે, પણ રામના નામે લોકોના પેટ નથી ભરવાના। રામ એક આસ્થાનો વિષય છે। લોકોની ભાવના સાથે ભાજપ રમી રહ્યું છે, ભાવનાનો દુરુપયોગ કરી રહ્યું છે। બેનર લઈને ઊભો રહું, આ રીતે વિરોધ કરું, પણ આ તો મેં મારા જે દેશના કરોડો નાગરિકો છે તેમને જે કષ્ટ પડ્યું છે એ મેં મારી જાતે આ પ્રકારે મારી વેદના વ્યક્ત કરી છે। લોકોને આ દર્શાવી રહ્યો છું કે મને જે વેદના થઈ રહી છે એનાથી 100 ગણી લોકોને મીટરો બદલવાથી થઈ છે। પહેલાં જે પટ્ટા માર્યા એ જૂના મીટરના લીધે માર્યા છે અને જે સાંકળ મારી છે એ નવા મીટરના વિરોધ કરવા માટે મારી છે। મારે એમને વિનંતી છે કે પ્લીઝ મહેરબાની કરીને હવે આ ગુજરાતીઓને લૂંટવાનું બંધ કરો અને પડતા પર પાટું ના મારો અને ગુજરાતીઓને બચાવો। ગુજરાતીઓએ તમને ખૂબ પ્રેમ આપ્યો છે, ગુજરાતીઓએ તમને ખૂબ વોટ આપ્યા છે। છેલ્લા 3 ટર્મથી લોકસભાની 3 ટર્મથી તમને 25-26માંથી 26 સીટો આ ગુજરાત આપી રહ્યું છે। ગુજરાતે તમને જે આપી છે, ગુજરાતે આજે તમને વડાપ્રધાન બનાવ્યા છે, ગુજરાતે તમને ગૃહમંત્રી બનાવ્યા છે, તો તમે શા માટે ગુજરાતીઓને છેતરો છો? તમે શા માટે ગુજરાતીઓને મારો છો? તો હવે તમે શું ગુજરાતીઓને નમાલા સમજો છો? તમે એવું સમજો છો કે ગુજરાતીઓને આપણે જેટલું કષ્ટ આપીશું વેઠી લેશે, બધા સહન કરી લેશે? કેમ કે ગુજરાતીઓ તો દાળભાતિયાઓ છે, એમનામાં વિરોધ કરવાની કોઈ તાકાત જ નથી। પરંતુ જોઈ લો, આજે અમે દાળભાતિયાઓ છે, બરાબર, અમે દાળભાતિયાઓ છે તો અમે અમારા શરીર ઉપર કષ્ટ કર્યું છે, પરંતુ સમય આવશે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરી અને અધિકારીઓને જગાડીશું। નહીં જાગે તો પછી એના પરિણામ આ સરકારે ભોગવવાના રહેશે।